અમદાવાદ ખાતે સેટેલાઇટ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જણાવી દઉં કે વાસુ પૂજ્ય ટાવરમાં ચાંદની ફાઉન્ડેશન નામની એક સંસ્થા આવેલી છે, જેમનું કોઈ નહીં તેવા લોકોને ચાંદની ફાઉન્ડેશન પોતાના સમજીને એક પરિવારની જેમ સાથે રાખે છે। જેમ કે ઉંમરલાયક દાદા દાદી તથા એવા બાળકો જેમને પોતાના પરિવારજનોએ રોડ પર મૂકી દીધેલ હોય કે ફેંકી દેવામાં આવ્યા હોય, તેવા બાળકો સાથે આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી વાસુ પૂજ્ય ટાવરમાં રહે છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી સોસાયટીના ચેરમેન તથા અન્ય સભ્યો દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે। 1003માં રહેતા વડીલોને મારવાનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં એક પુરુષ અને એક સ્ત્રી ઉંમરલાયક દાદા દાદીને મારતા હોય તેવું દેખાઈ રહ્યું છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે એક પુરુષ જે મહિલા પોતાના પરિવારજનોને મારતા જોઈ પોલીસ ફરિયાદ કરવા એવિડન્સ માટે વિડીયો બનાવતી હોય, તે મહિલાને છાતીના ભાગમાં અને મોઢાના ભાગમાં લાફા મારીને ફોન તોડી નાખે છે। તો શું આવા ગંભીર મામલામાં સેટેલાઇટ પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરે? પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। ચાંદની ફાઉન્ડેશનના તમામ સભ્યો તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ ડીસીપી ઓફિસ ખાતે પહોંચે છે અને તેમની આપવીતી જણાવે છે, પરંતુ આજ દિવસ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન મળી હોય અને પોલીસ રૂપિયા લઈને એક તરફ બોલતી હોય તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ થાય તો સમગ્ર મામલો બહાર આવે તેવી શક્યતા છે। શું આ વડીલોને ન્યાય મળશે કે રાબેતા મુજબ આરજી પણ દફતરે થઈ જશે? સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી વિવાદના ઘેરામાં આવ્યા છે।